બાપા સીતારામ ને જય માતાજી. આપણે જો બનાવવાના છે ભૂરખ્યા દાદાના સૂરમાના લાડવા, એટલે જો થાળ કહેવાય, એટલે થાળ બનાવવાનો છે. આપણે લોટ પહેલાં સાળી નાખીએ. કરકરો લોટ લઈ લીધો છે ભાખરીનો. લોટ સળાઈ ગયો. હવે આપણે પાણી ગરમ મૂકી દઈએ. પાણી ગરમ થાય તે આપણે મોણ દઈ દઈએ લોટને. મોણ હરખું દેવું પડે લોટને, તો સારા થાય લાડવા. મોણ દેવાઈ ગયું છે. હવે આપણે લોટ બાંધી નાખીએ. લોટ બંધાઈ ગયો છે. હવે આપણે તેલ મૂકી દઈએ. તેલ ગરમ થાય ત્યાં મુઠ્ઠી આપણે બનાવી નાખશું. મુઠિયા બનાવી નાખીએ. નાના નાના બનાવે એટલે જલ્દી તળાઈ જાય. તેલ આવી ગયું છે. હવે આપણે મુઠિયા તળી નાખીએ. જો બદામી કલરના મુઠિયા થઈ ગયા, આવો કલર થઈ જાય એટલે આપણે લઈ લેવાના. મુઠિયા તળાઈ ગયા છે. હવે આપણે મિક્સરમાં ભાંગી નાખીએ. એલચી ફોલી નાખી છે. એલચી હારોહાર પીસી નાખીએ. અસલ ભૂકો થઈ ગયો જો. હવે એલચી હારોહાર પીલી નાખીએ. ગોળ ભાંગી નાખ્યો છે. હવે આપણે એને ઘી નાખીએ ને પાક લઈ લઈએ. ગોળ નાખી દીધો છે. કણી ન રહે એમ પાક લેવાનો, પછી બહુ પાક નહીં લેવાનો, પછી કઠણ થઈ જાય. ગોળ ગળી ગયો છે. હવે આપણે નાખી દઈએ. આપણે થોડીક સાકર નાખી છે. હવે બધું ભેળવી નાખીએ. મસ્ત ભળી ગયું છે. હવે આપણે લાડવા વાળી લઈએ. લાડવા વાળીને ખસખસ લગાડી દેવાના.
જો થાળ તૈયાર કરી નાખ્યો છે. આપણે તો થાળમાં સૂરમાના લાડવા દાદાને અને અડદની દાળ ધરવાની છે અને રોટલી હવે આપણે ધરી લઈએ. દાળ ભાત શાક કરાય પણ આપણે પહેલેથી અડદની દાળ ને થાળ જ ધરીએ છીએ. બધાયનું